ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। पेज नंबर 164 65 हाँ 65। ગઈકાલે આપણે જોતા હતા કે અહીંયા એવા યોગીની ચર્ચા છે કે જેના મનમાં કંઈક ઈચ્છા છે કે મારે જોવું છે, મારે અનુભવવું છે કે આજે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે આ બધા લોક છે કે નહીં. એમ કે ચાલો ને ભાઈ આપણે અમે મોક્ષ તો મેળવવાનો જ છે, તો ચાલો ફરતા ફરતા જઈએ એમ. એ પ્રકારે મનમાં હજુ ઈચ્છા રહી ગઈ છે. જો એની કોઈ ઈચ્છા જ ન હોય તો આગળ જોયું એ પ્રમાણે એને સીધી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો હજુ મનમાં ઈચ્છા રહી ગઈ છે તો એ આ પ્રકારે જુદા જુદા લોકને પ્રાપ્ત કરે છે. ગઈકાલે આપણે જોયું કે એ જે છે શિશુમાર લોક જે છે એનાથી આગળ જઈને તદ્વિશ્વનાભિમ ત્યાંથી શરૂ કરી અને જોયું આપણે કે એ બધા જ્યાં દેવતાઓ બધા વિહાર કરતા હોય છે એવા મહરલોકને પ્રાપ્ત કરે છે. 25મા શ્લોકમાં આપણે જોયું તદ વિશ્વનાભિમ ત્વતિવર્ત્ય વિષ્ણોઃ અણીયસાર વિરજેનાત્મનૈકઃ નમસ્કૃતં બ્રહ્મ વિદામુપૈતિ કલ્પાયુષો યદ વિબુધારમંતે. ત્યાં એ રહે છે ક્યાં સુધી? કલ્પ પર્યંત આયુષ્યવાળા દેવતાઓ ઋષિમુનિઓ ત્યાં વિહાર કરે છે. આજે બધા ઋષિમુનિઓને બધા જે દેવતાઓની આપણે વાત સાંભળીએ છીએ તો તમે જોયું હશે કે ઋષિમુનિઓ જે છે એ બધા લોકમાં જઈ શકતા હોય છે. તો છેક મહરલોક સુધી જે છે આ બધા કેવા છે? બધા ઋષિમુનિઓ એ લોકો મહાન તપસ્વી છે અને તપસ્વી હોવાને કારણે એ લોકો એ લોકમાં ગયા છે મહરલોકની અંદર. કે મહરલોક કેવો છે? તો કહે છે કે એક કલ્પ પર્યંત
એ કલ્પ પૂરો થાય ત્યાં સુધી એમનું આયુષ્ય હોય છે અને એ લોકો રહેતા હોય છે. અને આવા જે છે મહરલોકની અંદર એ લોકો રહે છે અને ત્યાં આ તપસ્વી જે છે એ ત્યાં જાય છે. અને પછી શું કહે છે કે એ કલ્પનો જ્યારે અંત આવે, કલ્પનો અંત એટલે બ્રહ્માજીને ઊંઘ આવે ત્યારે શું થાય છે? પ્રલય થાય છે. અને પ્રલયની રીત બતાવી છે. આમ તો પ્રલયની રીત નોર્મલી એવી છે કે સૌથી પહેલાં આપણે ઘણી તમે સાંભળ્યું હશે કે આખી સૃષ્ટિ જળબંબાકાર બની જાય. તમે આપણે ભાગવતમાં પણ આવશે જે વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ આપણે સાંભળેલું છે, તમે બધાએ સાંભળ્યું હશે પેલું સ્તોત્ર. અને એની અંદર આવે છે વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામી. બાલમુકુંદ જે છે એનું અમે સ્મરણ કરીએ છીએ, પણ કેવા છે? વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ. એ વડલાનું જે પાન જે છે એમાં ભગવાન સૂતેલા છે અને પોતાના પગનો અંગૂઠો ચૂસે છે. એ કોણ જુએ છે? પેલા ઋષિ જોવે છે. અને એને ભગવાનને વિનંતી કરી છે કે ભગવાન મારે પ્રલય જોવો છે. તો ભગવાન કહે ભલે, સમય આવ્યો હું તમને બતાવીશ. અને એક વખત એ ઋષિ ધ્યાનમાં બેઠા હોય છે, આજે માર્કંડેય ઋષિ ધ્યાનમાં બેઠા હોય છે અને એ જુએ છે તો ચારે બાજુ ભયંકર વરસાદ શરૂ થઈ જાય છે. અને એટલો બધો વરસાદ આવે છે કે બધું ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે, બધું જ ડૂબી જાય છે. અને એ સમયે એક વડલાના પાન ઉપર એ વડલાનું પાન તરતું તરતું આવે છે અને એ જુએ છે તો એમાં ભગવાન જે છે એ સૂતા હોય છે બાળ સ્વરૂપે અને એનો પગનો અંગૂઠો જે છે એ મોઢામાં લેતા હોય છે. અને એ આમ નજીકથી આમ જોવા જાય છે ને તેની આંખ ખુલી જાય છે, જોવે છે તો કાંઈ નથી. પછી ભગવાનને કહે છે કે ભગવાન આ શું હતું? તો કે તમે કહ્યું હતું ને કે મારે પ્રલય જોવો છે. તો પ્રલય સમયે શું થાય છે કે આ બધું જળબંબાકાર થઈ જાય છે, એવું આપણે સાંભળેલું છે. પણ એ શું છે? આખી પ્રક્રિયા છે. જળ તો છે જ, અત્યારે આ પૃથ્વી જે છે એ પૃથ્વી તત્વ તો છે જ. એ પૃથ્વી તત્વ છે એ જળ તત્વમાં મિક્સ થઈ જાય અથવા તો જળ તત્વ બની જાય. પછી જળ તત્વ જે છે એ અગ્નિ રૂપમાં બને. એટલે અહીંયા એ અગ્નિ તત્વ જે છે જ્યારે પ્રલયનો સમય આવે ત્યારે બધું અગ્નિ એટલે બધું ચારે બાજુ આગ લાગે, એમ ટૂંકમાં ચારે બાજુ આગ હોય. એટલે એનું વર્ણન અહીંયા એક જુદી રીતે બતાવે છે. જો શું કહે છે 26મા શ્લોકમાં કહે છે અથો અનંતસ્ય મુખાનલેન અથો અનંતસ્ય મુખાનલેન દંદહ્યમાનં સનિરીક્ષ વિશ્વમ દંદહ્યમાનં સનિરીક્ષ વિશ્વમ નિર્યાતિ સિદ્ધેશ્વર જુષ્ટધિષ્ણ્યમ નિર્યાતિ સિદ્ધેશ્વર જુષ્ટધિષ્ણ્યમ યદ્વૈ પરાર્ધમ યદુપારમેષ્ઠ્યમ યદ્વૈ પરાર્ધમ યદુપારમેષ્ઠ્યમ. અથ અનંતસ્ય મુખાનલેન. હવે ત્યાર પછી શું થાય છે કે જ્યારે આ વિશ્વ જે છે એનું જ્યારે અંતનો સમય આવે છે, કારણ કે આમાં કહ્યું ને કે આમાં આ જે છે આમાં બધા કેવા લોકો રહેતા હોય છે? કલ્પાયુષા. આ કલ્પનો અંત થાય ને ત્યાં સુધી રહેનારા બધા ઋષિમુનિઓ અને દેવતાઓ એમાં રહેતા હોય છે. એટલે બધા એ કહે છે કે અહીંયા એક ટીકાકાર કહે છે શું છે? ભૃગવાદયા, દેવતાઓ અને ભૃગુ વગેરે ઋષિઓ. ભૃગુ છે, દુર્વાસા ઋષિ છે, જે આપણે નામ સાંભળ્યા છે ને. આપણે તો દુર્વાસા ઋષિને ક્રોધનો અવતાર રૂપે જ ઓળખીએ છીએ, પણ એ દુર્વાસા ઋષિમાં એવી શક્તિ હતી કે છેક મહરલોક સુધી જઈ શકતા, એટલે મહરલોકમાં રહેતા ટૂંકમાં કહીએ તો. એટલે એ પ્રકારની એનામાં શક્તિ હતી. એટલા માટે તો ભગવાન એનો રથ ખેંચે. એ તો ભગવાનને ખબર હોય કે આ ખાલી ગુસ્સાવાળા જ છે તો ભગવાને એને એવોઇડ કરી દે ને કે એને શું કામ આપણે બોલાવવાની જરૂરિયાત છે, ભગવાને ના પાડી દે. પણ એ દુર્વાસા ઋષિ જે છે
એ એટલા શક્તિશાળી, એટલા પવિત્ર અને એટલા તપસ્વી હતા કે એ દુર્વાસા ઋષિને આમંત્રણ આપે છે કે તમે આવો, તો કે હું એમને નહીં આવું, મને રથમાં બેસાડીને તમે પતિ પત્ની બે રથ ખેંચો, એમને હું નહીં આવું તમારે ત્યાં. અને પછી રૂક્ષ્મણીને પેલા ભગવાન એ રથ ખેંચે છે ને પછી રૂક્ષ્મણીને બહુ તરસ લાગે છે, થાકી જાય છે, એટલે ભગવાનને કહે છે કે બહુ તરસ લાગી છે. ભગવાન કહે કે હમણાં કાંઈ પાણી ન પીવાય, તો કે બહુ તરસ લાગી છે, કંઈક કરો. પછી ભગવાન પોતાનો અંગૂઠો દબાવે છે જોશથી અને એમાંથી ગંગાજી નીકળે છે અને એ રૂક્ષ્મણી જે છે એ પાણી પીએ છે. અને દુર્વાસા ઋષિને ખબર પડી ગઈ કે મને પૂછ્યા વગર, મને પાણી પાયા વગર તે પાણી પીધું, જાઓ તમારા બેનો વિયોગ થઈ જશે. એટલે આજે પણ તમે દ્વારિકા જાઓ તો ભગવાનનો મહેલ અને રૂક્ષ્મણીનો જે મહેલ છે એ વચ્ચે બહુ મોટું અંતર છે. રૂક્ષ્મણીનો ત્યાર પછી એનો વિયોગ થયો. રૂક્ષ્મણી જુદી જગ્યાએ રહેતા હતા, ભગવાન જુદી જગ્યાએ રહેતા હતા, એનો વિયોગ થયો ત્યાર પછી. પણ એ ક્રોધ અવતાર જે દુર્વાસા ઋષિ, એ ભૃગુ ઋષિ જે બધા હતા, તો એ બધા એ આ લોકની અંદર, મહરલોકની અંદર यहाँ સુધી જતા આવતા એ લોકો, એની પાસે એવી કેપેસિટી હતી ને મહરલોકમાં રહેનારા હતા. અચ્છા, તો આવા બધા જે ઋષિમુનિઓ છે ત્યાં વિહાર કરે છે. પછી કહે છે કે અથો અનંતસ્ય મુખાનલેન, મુખ અનલેન, અનલ એટલે અગ્નિ, મુખાનલેન એટલે મુખાગ્નિ. શું કહે છે? અનંતસ્ય, અનંત એટલે શેષનાગ. જે આપણે જોઈએ છીએ કે આ પૃથ્વી જે છે એનો ભાર શેષનાગ વહે છે, શેષનાગ ઉપર પૃથ્વી છે, અને એ શેષનાગના મૂઢામાંથી અગ્નિ એટલો બધો આવે. કેવો અગ્નિ છે? તો કે છે કલ્પના અંતે. અનંતસ્ય મુખાનલેન દંદહ્યમાનમ ચ સ નિરીક્ષ્ય વિશ્વમ. આખું વિશ્વ જે છે એ સળગે છે અને એનો જે તાપ જે છે એ મહરલોક સુધી પહોંચે છે. અને એટલા માટે આ તપસ્વી જે છે શું કરે છે? અનંતસ્ય મુખાનલેન દંદહ્યમાનમ, એનો દંદહ્યમાનમ, એનો તાપ એને એટલો લાગે છે, સનિરીક્ષમ વિશ્વમ, એ બધું જોવે છે કે આ બધું હવે સળગું, હવે અહીંયા પણ આનો બધો અંત આવી જશે, માટે હવે ત્યાંથી નીકળી જાય છે. નિર્યાતિ, ત્યાંથી નીકળી જાય છે. અને સિદ્ધેશ્વર જુષ્ટ દૃશ્યમ યદ દ્વૈપરાર્ધમ યદુપારમેષ્ઠ્યમ, અને પછી જ્યાં સિદ્ધેશ્વરો બધા રહેતા હોય છે, બ્રહ્મલોક જે કહેવાય છે, એ સિદ્ધેશ્વર, સિદ્ધેશ્વર જુષ્ટ દિશ્યમ, એ બ્રહ્મલોક જે છે જ્યાં બ્રહ્માજી રહે છે એ લોકમાં ત્યાં એ જાય છે. યદ દ્વૈપરાર્ધમ યદુપારમેષ્ઠ્યમ, એ જે છે ક્યાં કહે છે અહીંયા? સિદ્ધેશ્વર જુષ્ટ દિશ્યમ, એ બધા સિદ્ધેશ્વરો જે છે કે જે વિમાનમાં રહેનારા હોય છે, અર્થાત વિમાનમાં વિહાર કરનારા બધા હોય છે, એવા પરમેષ્ઠી, પરમેષ્ઠી એટલે બ્રહ્માજી, એટલે પરમેષ્ઠ્યમ, એ પરમેષ્ઠી જે છે ત્યાં રહે છે, અર્થાત બ્રહ્મલોકમાં એ જાય છે. અચ્છા, અને ત્યાં શું કરે છે? ત્યાં દ્વૈપરાર્ધમ, બ્રહ્માજી છે એ બે પરાર્ધ સુધી ત્યાં રહેનારા હોય છે. દ્વૈપરાર્ધમ, બે પરાર્ધ. એક પરાર્ધ એટલે 10 ગુણ્યા 10⁻15, એટલે 10 ઉપર તમે 15 મીંડા લગાડી દો, 14 મીંડા, 15 નહીં 14 મીંડા, તમે 10 ના તમે 14 મીંડા લગાડી દો અને કેટલા વર્ષ થાય ગણી લ્યો. આપણે 2 મીંડા લગાડીએ તો 100 થાય, 3 મીંડા લગાડીએ તો 1000, 5 મીંડા લગાડીએ તો લાખ, બરોબર ને? આવા 14 મીંડા લગાડીએ એટલે કેટલા વર્ષો થાય? એ જે છે એ પરાર્ધ છે, એટલે એના 50 વર્ષ થાય બ્રહ્માજીના. અને દ્વૈપરાર્ધમ એટલે બે પરાર્ધ એટલે બ્રહ્માજીના 100 વર્ષ થાય. એટલે એ બ્રહ્મલોક, કારણ કે બ્રહ્માજીને તો રહેવું હોય ને, એટલે બીજો બધો પ્રલય થઈ જાય, પણ બ્રહ્માજીનો થોડો પ્રલય થઈ જાય, બ્રહ્મલોકનો પ્રલય ના થાય, કેમ કે ત્યાં તો બ્રહ્માજીને સુવાનું જ હતું, તો એને નિંદર આવવાની, એટલે એ સુઈ જશે 12 કલાક. એ 12 કલાક સુધી, એટલે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય અને બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે, એવો બ્રહ્મલોક 100 વર્ષ રહેવો તો જોઈએ ને, તો જ બ્રહ્માજી રહી શકે. એટલે બ્રહ્મલોક જે છે 100 વર્ષ રહેનારો છે, અને એ બ્રહ્માજીનું આયુષ્ય દ્વૈપરાર્ધમ, એ દ્વૈપરાર્ધ એટલે કેટલા વર્ષ? ત્યાં 10 એને ગુણ્યા 14 મીંડા તમે લગાડી દો
એટલે એ એટલું થયું. કોઈ જગ્યાએ બીજા લોકો એવું કહે છે કે 1548 એને ગુણ્યા 10 ની માથે 10 મીંડા લગાડો, અને કોઈ એવું કહે છે કે 10 ની માટે તમે 14 મીંડા લગાડો. એટલું જે આપણા વર્ષો થાય ને એટલું બ્રહ્માજીનું આયુષ્ય હોય છે. ત્યાં બ્રહ્માજી રહેતા હોય છે, અને એ બ્રહ્મલોકમાં આ તપસ્વી જે છે એ ત્યાં પહોંચે છે. અને એ લોક કેવો છે એનું વર્ણન કરે છે. જો 27મા શ્લોકમાં ન યત્ર શોકો ન જરા ન મૃત્યુઃ ન યત્ર શોકો ન જરા ન મૃત્યુઃ નાર્તિર્ન ચોદ્વેગ ઋતે કુતશ્ચિત નાર્તિર્ન ચોદ્વેગ ઋતે કુતશ્ચિત યચ્ચિત્તતોદઃ કૃપયા નિદં વિદામ યચ્ચિત્તતોદઃ કૃપયા નિદં વિદામ દુરંત દુઃખ પ્રભવાનુદર્શનાત દુરંત દુઃખ પ્રભવાનુદર્શનાત. આ બ્રહ્મલોક કેવો છે? ન યત્ર શોકઃ, ત્યાં કોઈ પણ પ્રકારનો શોક નથી, દુઃખ નથી. ન જરા, વૃદ્ધાવસ્થા નથી. ન મૃત્યુ, ત્યાં મૃત્યુ નથી થતું, એટલે ત્યાં પ્રવેશ નથી યમરાજાને. અચ્છા, ન અર્તિહિ, અર્તિહિ એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ જે છે એ નથી. પછી ન ચ ઉદ્વેગ, ત્યાં કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ નથી. ઋતે કુતશ્ચિત, આ સિવાય બીજું જે છે એક જ વસ્તુ છે. શું છે? યચ્ચિત્ત તતઃ અદઃ કૃપયા અનિદમ વિદામ. અનિદમ વિદામ એટલે અનિદમ વિદામ એટલે શું? કે જે લોકો ભગવાનને જાણનારા નથી, જે લોકો ભગવાનનું કોઈ દી પૂજન નથી કરતા, કોઈ દી પાઠ નથી કરતા, કોઈ દી જપ નથી કરતા. ભગવાન એટલે શું? તો કે અમે કંઈ ભગવાનને માનતા જ નથી, ભગવાન નામની કોઈ વસ્તુ છે જ નહીં. આવા બધા જે નાસ્તિકો હોય એ લોકો આ લોકમાં સૌથી વધારે દુઃખ ભોગવે છે. અચ્છા, નાસ્તિક એટલે શાસ્ત્રના દ્રષ્ટિકોણથી નહીં. નાસ્તિક એટલે જેને ભગવાનમાં કઈ શ્રદ્ધા જ નથી, ભગવાન જેવી કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ કર્મફળ છે જ નહીં. જેને કહે ને આપણે કે બસ હૃતમ કૃત્વા હૃતમ પિબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. આ દેહ ભસ્મીભૂત થઈ જાય, પાછું ક્યાં કોઈ આવવાનું? તમતારે જે કરવું હોય તે કરો ને, સાચું ખોટું જે કંઈ કરવું એ કરો. આપણે કરેલા કર્મનું કાંઈ ફળ મળવા નથી પાછળથી. આપણે જીવતા જઈએ ત્યાં સુધીમાં જે ભોગવવું હોય તે ભોગી લો. આ પ્રકારે જે લોકો જે છે ભગવાનના ધ્યાનને, ભગવાનનું નામ, ભગવાનની પૂજા પાઠ, જપ તપ યજ્ઞ વગેરે જે કંઈ જે છે આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે એ કાંઈ માનનારા નથી હોતા. કારણ કે હવે જે ધીમે ધીમે સમય આગળ જતો જશે ને એમ વધુ ને વધુ લોકો એવા થતા જશે. અત્યારે તમે જુઓ મંદિરોમાં કોઈ જતું નથી. યજ્ઞ યાગ આદિ કોણ કરે છે? સંધ્યાવંદન કોણ, કેટલા લોકો કરે છે? બહુ ઓછા લોકો કરે છે. આ ધીમે ધીમે હજુ સંખ્યા ઘટતી જશે. આ કલિયુગ છે ને, ધીમે ધીમે આ બધી સંખ્યા ઘટતી જશે. અને એને કારણે લોકો શું થશે? લોકો વધુ ને વધુ દુઃખી થશે. કેમ કે જો ભગવાન પાસે જાય, ભગવાનને માને, ભગવાનનું નામ લે, તોય કંઈક એને ભગવાન એની ઉપર કૃપા કરે. ભગવાન એમને એમ કૃપા નથી કરતા. ભગવાન કેવી રીતે કૃપા કરે છે? આપણે કંઈક સત્કર્મ કરીએ ને તો ભગવાન કૃપા કરે. એટલે આપણા કર્મના ફળ રૂપે ભગવાન આપણી ઉપર કૃપા કરે છે. ભગવાન પક્ષપાતી નથી કે અમુકને કૃપા કરે ને અમુકને હેરાન કરે. એવું નથી. ભગવાન કે હું શું કરું? મારી પાસે જે આવે છે એને હું એના કર્મ પ્રમાણે એને ફળ આપું છું, તો એ લોકો સુખી થાય છે. અને ન માનનારા લોકો જે છે એ બહુ દુઃખી થશે. હવે આ જે દુઃખી થનારા લોકો જે છે ને, ઉપરથી પેલા તપસ્વી જે છે એ નીચે જુએ છે. એટલે અહીંયા શું કહે છે? યચ્ચિત તતઃ અદઃ કૃપયા નિદમ વિદામ. એ જે છે શું કહે છે અહીંયા? કે જે લોકો ભગવાનના ધ્યાનને જાણનારા નથી એવા દુઃખીજનો જે છે
એની અપાર દુઃખદાયક આ બધી જે પીડાઓ જે છે એ જોઈ અને એને મનની પીડા થાય છે. કેમ કે એને મન છે ને, એનું શરીર છે હજુ, બરાબર છે, એટલે એને દુઃખ થાય. ભલે સ્થૂળ શરીર નથી પણ સૂક્ષ્મ શરીર તો છે એનું, અને સૂક્ષ્મ શરીર હોવાને કારણે એનું મન પણ છે, અને મન હોવાને કારણે આ બધું જોઈને દુઃખી થાય કે મેં કંઈ કર્યું નહીં, જે લોકોને ધર્મ તરફ વાળવા જોઈએ કે મેં કંઈ વાળ્યા નહીં, લોકો ધર્મ તરફ વળ્યા નથી, અને આ જોઈને એને શું થાય છે કે એને ત્યાં એક આ પ્રકારની મનની પીડા થાય છે. બ્રહ્મલોકમાં આમ તો બીજું કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. આપણે ઘણી વખત પહેલા આપણે પેલી રિક્ષાવાળાની વાત કરી હતી, તમને યાદ હોય તો. રિક્ષાવાળો સ્વર્ગમાં જાય છે, પછી પેલા તો બરાબર ખુશ રહે, પેલો જે ભગવાનનો ભગત છે એ ભાગવત કથા કરતો હતો, અને એને પછી એનું મૃત્યુ થયું. એટલે ભગવાનના લોકમાં જાય છે, અને ભગવાને સરસ મજાનો એને મહેલ આપ્યો, નોકર ચાકર ને બધું સરસ આપ્યું, અને ખુશ થઈ ગયો, હા હા ભગવાને મને બધું આપ્યું, ભગવાન બધું, ભગવાન કૃપાળુ છે. ને 2-4 દિવસ આવું થયું પછી માણસનું જે મન છે ને, એટલે એને એમ થયું કે બાજુમાં કોણ છે, પડોશી કોણ છે મારા, કે ત્યાં તો કઈ ભગવાન આખા લોકમાં એક જ બંગલો થોડો હોય, કેટલાય બંગલા હોય, કેટલા લોકો રહેતા હોય, બહુ વિશાળ લોક હોય, એટલે એમાં તો કેટલા બધા બંગલા હોય. એટલે એની બાજુમાં જ કોણ છે ને એમ તું જરાક જોઉં તો ખરો બાજુમાં કોણ છે. બાજુમાં જોયું તો પેલો રિક્ષાવાળો, દિલ્હીનો ફટફટ રિક્ષાવાળો, એને બ્રેક જ નહોતી રાખી, રિક્ષા ચાલુ થઈ અને ગઈ. અને તમને તો ખબર છે દિલ્હીના રસ્તા જે છે, જૂની દિલ્હીના રસ્તા તમે જોયા હશે, કેવા સાંકડા હોય, એમાં કેવી ભીડ હોય, એમાંથી રિક્ષાવાળો નીકળે ને એટલે એની બ્રેક જ ના હોય, ફટ 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 કરતો નીકળે, અને રસ્તામાં જે આવ્યા એ ગયા. અને પછી તો એ તો રોજ હલાવવા વાળો હતો, બધો પ્રખ્યાત થઈ ગયો હતો. એટલે એ આવે ને લોકો આગા ભાગી જાય કે ભાઈ નીકળો રિક્ષાવાળો, અને જેવો એ ભગવાન બચાવજો, એ ભગવાન બચાવજો, એ ભગવાન બચાવજો, બધા ભગવાનને પ્રાર્થના કરવા માંડે. અને એ રિક્ષાવાળો કેટલાના હાથ ઢાંટિયા ભાંગ્યા હશે એને, અને એ રિક્ષાવાળો ભગવાનના ધામમાં આવી ગયો. એટલે પેલાને એમ થયું કે આ ભગવાનની કંઈક ભૂલ થઈ લાગે છે. એટલે એને એમ થયું કે હું ભગવાનનો ભક્ત છું તો મારી ફરજ છે ભગવાનનું ધ્યાન દોરવું જોઈએ કે અહીંયા તમારી ભૂલ થાય છે. ઘણા લોકો હોય ને ધ્યાન દોરવા વાળા, એને એમ થયું કે હું તો ભગવાનનો ભક્ત છું તો મારે ધ્યાન દોરવું જોઈએ કે ભગવાન તમારી અહીં કંઈક ભૂલ થાય છે. એટલે તો ભાઈ ગયા ભગવાનને મળવા, ભગવાન મારે તમને મળવું છે. ભગવાન કે હું અત્યારે બિઝી છું, કામમાં છું, રવિવારે સવારે આવો તમે, આપણે રવિવારે સવારે 10 વાગે મળીએ. સારું, રવિવારે સવારે 10 વાગે ગયા. ભગવાન એની રાહ જોતા હતા, સમય આપ્યો હતો એટલે ભગવાન રાહ જોતા હતા. ભગવાન કે આવો આવો. ભગવાન કે બધું બરાબર છે ને, તમને બધી વ્યવસ્થા બરાબર મળી છે ને, રહેવાનું ખાવા પીવાનું બધું બરાબર છે ને. ભગવાન તમારી કૃપા છે, તમે બધું મને આપ્યું છે, રહેવાનો બંગલો છે ને બધું ખૂબ જ સુખ છે. પણ તો કે હવે પણ શું થયું, તો કે આ રિક્ષાવાળો અહીંયા કેવી રીતે આવી ગયો ભગવાન? એ કેમ? ભગવાન તમને ખબર નથી, આ રિક્ષાવાળો તો મહાપાપી હતો, એને કેટલાના હાડકા ભાંગ્યા છે, અને રિક્ષામાં બ્રેક જ નહોતો રાખતો, અને કોઈ દી ભગવાનનું નામ લીધું નથી એને. મને ખબર છે, હું એને ઓળખું છું, કારણ કે મારી કથામાં કેટલાય લોકો આવતા ને બધા વાત મન કરતા, એટલે મને ખબર છે. આ કેવી રીતે અહીંયા આવી ગયો? ભગવાન કે તમે તમારું કરો, બીજાની ચિંતા ના કરો. તો કે નાના ભગવાન એમ આ માણસ કેવી રીતે આવી ગયો મને કયો જોઈએ અહીંયા. એટલે પછી ભગવાન કીધું કે જો મહારાજ, તમે કથા કરતા, તમારી કથામાં માણસો કેટલા આવતા? 15, 20, 25 કેટલા આવતા? આ તમે 25 માણસ ભગવાનનું નામ લેતા શીખવાડ્યું. આ માણસ જયારે રિક્ષા હલાવતો ને, હો માણસ મારું નામ લેતા થઈ ગયા. વાર્તા જે છે એ વાર્તાનો કહેવાનો આશય એટલો જ છે કે માણસ ગમે એટલો સુખી હોય ને, પણ એનું મન એવું છે કે મન કંઈક ને કંઈક વાંધો કાઢવા માટે તૈયાર જ હોય છે. એમ અહીંયા પણ એ જ કહે છે કે ન યત્ર શોકઃ, અહીંયા કોઈ પણ પ્રકારનો શોક નથી, ન જરા ન મૃત્યુ, વૃદ્ધાવસ્થા પણ નથી, ન મૃત્યુ, યા મૃત્યુ પણ નથી. કેમ કે ત્યાં તો હવે એને મોક્ષ મળવાનો છે ને, કેમ કે હવે મોક્ષ મળવાનો છે, જ્ઞાન પ્રાપ્ત કરીને હવે તો મુક્ત થશે બ્રહ્મલોકમાંથી. શક્ય હોય ત્યાં સુધી લગભગ પાછા ન આવે કોઈ,
ત્યાંથી પછી એને જ્ઞાન પ્રાપ્ત કરીને એને મોક્ષ મળી જાય. એટલે આ તો તપસ્વી જે બ્રહ્મલોકમાં પહોંચ્યા છે એટલે ત્યાં શોક નથી, કોઈ મૃત્યુ નથી, જરા વૃદ્ધાવસ્થા નથી, અને ન અર્તિ. અર્તિ એટલે દુઃખ. આપણે કહીએ ચતુર્વિધામાં કહીએ ને આર્ત ભક્ત. આર્ત એટલે દુઃખી, એમ અહીંયા કહે છે અર્તિ. અર્તિ એટલે દુઃખી. તો કોઈ દુઃખ, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ પણ નથી, પણ આ એક મનની પીડા છે. મનની પીડા હોય ને એને દૂર કરવી બહુ અઘરી છે. માણસના મનમાં જે છે ને એને સુધારવું એ બહુ અઘરું છે. મનથી માણસ શું વિચારતો હોય એ માણસના મનને બદલવું સૌથી અઘરું કામ છે. એટલે જે બ્રહ્મલોકમાં જાય તો પણ એનું મન જે છે એ કેવું રહે છે, એ બીજા લોકોને દુઃખી જોઈ અને પોતે પણ દુઃખી થાય છે. એ શું કે છે અહીંયા કે એક પ્રકારે એ મનની પીડા ત્યાં છે. દુરંત દુઃખ પ્રભવાનું દર્શનાત. દુરંત, દૂરથી, એ ઉપરથી જોવે છે તો ભગવાને એને એવી આંખ આપી હોય કે ઉપરથી છેક બ્રહ્મલોકમાંથી બેઠા બેઠા એ નીચે જોઈ શકે. આપણે ગીધની આંખ જોઈ છે ને કે ઉપરથી એ ઉંદેડાને જોઈ શકે. ગીધની આંખની ક્યાં વાત કરીએ, આપણા બધા જે ઉપગ્રહ આપણે ચડાવ્યા છે, સેટેલાઇટ બધા ચડાવ્યા છે ને, એ સેટેલાઇટમાં એવા કેમેરા હોય કે અહીંથી સેટેલાઇટ 200 કિલોમીટર ઉપર હોય, પણ 200 કિલોમીટરથી એમાંથી કેમેરામાંથી ફોટો પાડે ને તો પૃથ્વી ઉપર ઉંદેડો હાઈલો જતો હોય ને એનો ફોટો પાડી શકે. એટલી કેપેસિટી વાળા કેમેરા એમાં હોય છે. પણ આ તો તપસ્વી છે મહાન, એની આંખ જે છે એટલી પાવરફુલ હોય છે કે બ્રહ્મલોકમાંથી બેઠા બેઠા બધું નીચે જોઈ શકે છે કે નીચે શું થાય છે, લોકો શું કરે છે, લોકો કેવા દુઃખી છે. અને દુઃખી થવાનું કારણ તો શું હોય છે? એક જ કારણ, મુખ્ય કારણ છે કે લોકો ભગવાન પાસે આવતા નથી, ભગવાનનું નામ નથી લેતા, ભગવાનની પૂજા પાઠ જે કંઈ કરવાનું છે વગેરે ભગવાને કહેલા જે સ્વકર્મ જે છે, પોતાનું જે સ્વકર્મ જે છે, સ્વકર્મ નથી કરતા, અને એને કારણે એને ભગવાનની કૃપા પ્રાપ્ત નથી થતી, અને એને કારણે એ લોકો વધુ ને વધુ દુઃખી થાય છે. અને એ દુઃખ જોઈ અને પેલા તપસ્વી જે છે એ દુઃખી થાય છે. આશા ઓકે. હવે એટલે કહું કે ભાઈ બ્રહ્મલોકમાં એ વર્ણન કર્યું કે બ્રહ્મલોકમાં આમ કંઈ છે નહીં, ત્યાં શોક નથી, વૃદ્ધાવસ્થા નથી, ત્યાં કોઈને રોગ ના થાય, કોઈ પણ પ્રકારના રોગ ના થાય. બ્રહ્મલોકમાં જઈને પછી આપણે એમ થાય, ઘણા લોકો આવી કલ્પના કરતા હોય ને કે બ્રહ્મલોકમાં ગયા હોય ને પછી માથું દુખે શું કરવાનું, એને તાવ આવે તો ક્યાં દવા લેવા જાય? અહીંયા હોસ્પિટલ હશે બ્રહ્મલોકમાં? તો કે હોસ્પિટલની જરૂરિયાત જ નથી. કેમ? કોઈ પણ પ્રકારનો રોગ નથી આવતો ત્યાં. ત્યાં સ્મશાન હશે તો કે નહીં, ત્યાં મૃત્યુ જ નથી. મૃત્યુ નથી એટલે સ્મશાન પણ નથી ત્યાં. એ બ્રહ્મલોકમાં કોઈ પણ પ્રકારનું દુઃખ છે જ નહીં, માત્ર માનસિક દુઃખ છે, એ સિવાય ખરેખર કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. આ પ્રકારે બ્રહ્મલોકનું વર્ણન કર્યા પછી હવે જે છે આ યોગી જે છે એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની એક વિધિ બતાવે છે કે બ્રહ્મલોકમાં ગયા પછી આવા યોગીઓ જે છે એ શું કરે છે? એ ધીરે ધીરે બધું સમજે છે. જે અહીંયા આ લોકમાં જેને જ્ઞાન પ્રાપ્ત ન કર્યું એ બ્રહ્મલોકમાં જઈને એને પછી એ બધું જ્ઞાન થાય છે. શું જ્ઞાન થાય છે? કયા પ્રકારનું જ્ઞાન થાય છે? કે આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ છે, અને એ સૃષ્ટિ જે પાછી શેમાં પ્રલય થાય એ પ્રકારનું જે છે, અને અંતે જે છે, જેમ કે આપણે વાત કરી હતી અને ફરીથી ક્યારેક નિરાતે આપણે જોઈશું, જે તત્વબોધની અંદર બધી ચર્ચા આવે છે કે બ્રહ્મ આશ્રિત માયા છે. માયા ત્રિગુણાત્મિક છે, અને એ ત્રિગુણાત્મિક માયામાંથી આ બધા જે છે આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ બધામાંથી સત્વગુણમાંથી જે છે આપણી બધી જ્ઞાનેન્દ્રિયો બને છે, રજોગુણમાંથી આપણી કર્મેન્દ્રિયો બને છે, અને તમોગુણ જે છે એમાંથી જે પંચમહાભૂત ઉત્પન્ન થાય છે એ પંચમહાભૂતનું પંચીકરણ થાય, અને પંચીકરણમાંથી આ આખું સ્થૂળ જગત જે આપણે જોઈએ છીએ ને એ બને છે. અને એવી જ રીતે પાછું સૂક્ષ્મ જે છે એવું સૂક્ષ્મ જે છે સૂક્ષ્મ પંચમહાભૂત પણ બને છે, અને જેને આપણે જોઈ નથી શકતા એ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી આ સૂક્ષ્મ શરીર બને છે. તો એ જે બને જે છે એ આપણે ઉપરથી નીચે જઈએ છીએ. હવે આ યોગી શું કરશે? નીચેથી ઉપર જશે. ગઈકાલે પણ મેં વાત કર્યું હતું, તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ
આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેરાપ અદ્ય પૃથિવી પૃથિવ્યામ ઓષધય ઓષધિભ્યો અન્નમ અન્નાદ પુરુષ. તો તૈત્તરીય ઉપનિષદની અંદર આખી સૃષ્ટિની પ્રક્રિયા બતાવી છે ને આપણે વાત કરી હતી કે કેમ આવી પ્રક્રિયા બતાવી છે તો કે આ પંચમહાભૂત જે ઉત્પન્ન થાય છે ને એમાં એક એક ગુણનો વધારો થતો જાય છે. આત્મામાં કોઈ પણ પ્રકારના ગુણ નથી. આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થાય છે. આકાશમાં કેટલા ગુણ છે? એક જ ગુણ છે, શબ્દ. એનું સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, કાંઈ છે નહીં. પછી આકાશમાંથી વાયુ જે છે, વાયુ ઉત્પન્ન થાય પણ એને રૂપ નથી, રસ નથી, ગંધ નથી, માત્ર સ્પર્શ છે. એટલે વાયુ વાતો હોય તો આપણે ખબર પડે કે વાયુ ગરમ છે કે ઠંડો છે. આપણે ખબર પડે કે આ લૂ લાગે છે અને બહુ એસી ચાલુ રહી ગયો તો કે ભાઈ ઠંડી લાગે છે, એસી બંધ કરો. કેમ આપણે કહીએ છીએ? કેમ કે એ વાયુ જે છે એની સ્પર્શેન્દ્રિય જે છે આપણી એ અનુભવ કરે છે. એના બે ગુણ છે, શબ્દ અને સ્પર્શ. એટલે વાયુ વાતો હોય ને તો એનો સુસવાટા પણ સંભળાય અને એનો સ્પર્શ પણ છે. પછી વાયુમાંથી અગ્નિ. અત્યાર સુધી આ બંને તત્વો જે છે આકાશ અને વાયુ, એ બે તત્વો એવા છે કે તમે જોઈ ના શકો. આકાશને પણ જોઈ ના શકો, વાયુને પણ તમે જોઈ ના શકો, પણ વાયુમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે એને તમે જોઈ શકો. ને એટલા માટે જ આપણે અગ્નિની પૂજા કરીએ છીએ કે ઈશ્વરની પહેલી જે અભિવ્યક્તિ જે છે ને એ અગ્નિ રૂપે છે. એટલે આપણે અગ્નિની પૂજા કરીએ છીએ. તમે જો આ લોકો પેલા પારસી લોકો જે છે એ લોકો અગ્નિની પૂજા કરે છે, એ પણ અગ્નિની પૂજા કરે છે. કેમ કે અગ્નિ તત્વ એવું છે કે ઈશ્વરનું જે પ્રાગટ્ય જે છે એમાં સૌથી પહેલા અગ્નિ રૂપે આપણે એને જોઈ શકીએ છીએ. બાકી વાયુ અને આકાશને આપણે નથી જોઈ શકતા. આકાશને તો સ્પર્શે પણ ના કરી શકીએ, વાયુનો તો સ્પર્શ ખબર પડે, પણ અગ્નિ છે એમાં ત્રણેય ગુણ છે, શબ્દ છે, સ્પર્શ છે અને રૂપ છે. અગ્નિને આપણે જોઈ શકીએ છીએ. પછી અગ્નિમાંથી જળની ઉત્પત્તિ થાય છે. જળ જે છે એમાં પેલા ત્રણ તો ખરા જ, શબ્દ, સ્પર્શ, રૂપ, પછી રસ. એમાં રસ આવ્યો એટલે આપણી રસનેન્દ્રિય જે છે એ બધું જે રસને જે છે આપણે જોઈ શકીએ કે આનો કેવો રસ છે, આમાં સ્વાદ કેવો છે. એ રસનેન્દ્રિય, અને રસનેન્દ્રિય એ સ્વાદને માણે છે. એટલે એ રસ જે છે, જળ રૂપ જે છે એ જળ ઉત્પન્ન થયું. અને પછી એમાંથી અદ્ય પૃથ્વી, એમાંથી પછી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. અને પૃથ્વી જે આપણે જોઈ શકીએ છીએ, તો જે આપણે જોઈએ છીએ ને એ સ્થૂળ પૃથ્વી છે, એવી જ રીતે સૂક્ષ્મ પૃથ્વી પણ છે. પૃથ્વી એટલે પૃથ્વી તત્વ. પૃથ્વી એટલે પૃથ્વી માત્ર નહીં, પૃથ્વી એટલે પૃથ્વી તત્વ. ચંદ્ર ઉપર છે તો ચંદ્ર ઉપરની માટી છે એને પણ પૃથ્વી તત્વ કહેવામાં આવે. એટલે જે તત્વ જે છે એની ઉત્પત્તિ થઈ. હવે જ્યારે પ્રલય થાય ત્યારે શું થાય? પૃથ્વી તત્વ જે છે જળમાં ભળી જાય, જળ છે એ વાયુમાં, અગ્નિમાં ભળે, અગ્નિ છે એ જળમાં ભળી જાય, જળ છે એ વાયુ અગ્નિમાં ભળે, અગ્નિ જે છે એ વાયુ, અને વાયુ છે એ આકાશમાં ભળી જાય, અને આકાશ જે છે પરમાત્મા. પણ ખરેખર તો ભળવાનું નથી કાંઈ. ખરેખર તો શું છે? ખરેખર ઉત્પન્ન જ નથી થયું કાંઈ. પણ આપણને વ્યવહારમાં લાગે છે, એટલે વ્યવહારમાં લાગે છે એટલે આ તપસ્વી જે છે એ આવું બધું જાણે કે સમજે છે. હવે શું સમજે છે? કે આ બધું એક પછી એકમાં ખરેખર લય કરવાનો છે. પૃથ્વી તત્વનો જળમાં લય, જળનો વાયુમાં, અગ્નિમાં, અગ્નિનો જે છે એ રીતે વાયુમાં, વાયુમાંથી આકાશ, અને આકાશનો લય. એટલે કેવી રીતે 2-3 દિવસ પહેલા મેં વાત કરી હતી કે આપણે ખુરશી જે છે તો ખુરશીનો લય શેમાં કરવાનો છે? પ્લાસ્ટિકમાં. એટલે હવે તમે ખુરશીનો લય પ્લાસ્ટિકમાં કેવી રીતે કરી શકો? એ રીતે કરી શકો કે તમને પ્લાસ્ટિકનું જ્ઞાન થાય કે આ બધી ખુરશી છે એ પ્લાસ્ટિકની છે, એટલે ખુરશીનો લય થઈ ગયો પ્લાસ્ટિકમાં. પ્લાસ્ટિક શું છે? પ્લાસ્ટિક કાર્બન છે, એટલે કાર્બનમાં લય થઈ ગયો. કાર્બન શું છે? અણુમાં છે, અને અણુનો લય પરમાણુમાં. આમ એક પછી એક લય. લય છે એટલે શું? એની સત્યતાને સમજવું. એમ અહીંયા જરાક જુદી રીતે બતાવ્યું છે. હકીકતે શું છે? એની સત્યતાને સમજે છે. કયા પ્રકારે સમજે છે? જો 28મો શ્લોક.
તતો વિશેષમ પ્રતિપદ્ય નિર્ભયઃ તતો વિશેષમ પ્રતિપદ્ય નિર્ભયઃ તેનાત્મનાનોપનલો મૂર્તિરવન તેનાત્મનાપો નલમૂર્તિરત્વરન જ્યોતિર્મયો વાયુપેત્ય કાલે જ્યોતિર્મયો વાયુપેત્ય કાલે વાય્વાત્મનાખં બૃહદાત્મલિંગમ વાય્વાત્મનાખં બૃહદાત્મલિંગમ શું થાય છે? તતઃ વિશેષમ પ્રતિપદ્ય નિર્ભયઃ નિર્ભયઃ આ યોગી કે જે નિર્ભય છે, હવે એનો કોઈ ભય નથી. કેમ કે ભય શેનો હોય? ભય હંમેશા મૃત્યુનો હોય. જ્યારે બ્રહ્મલોકમાં શું છે? મૃત્યુ છે જ નહીં, અર્થાત નિર્ભયઃ. હવે નિર્ભય બની જાય છે. કેમ કે એને ખબર છે કે મારું મૃત્યુ તો થવાનું જ નથી. તતઃ વિશેષમ પ્રતિપદ્ય, એ વિશેષ રૂપે એ આ બધું પ્રતિપદ્ય પ્રાપ્ત કરે છે, જાણે છે, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, અથવા તો એ બધું જુએ છે. અચ્છા, શું કહે છે? તેનાત્મના આપહ અનલ મૂર્તિ અત્વરન્ન મૂર્તિરત્વરન્ન. એટલે એ શું કહે છે કે આખું આ જે લિંગ શરીર છે, લિંગ શરીર સૂક્ષ્મ શરીર, આ જે સૂક્ષ્મ શરીર જે છે એ કેવું છે? પૃથ્વીરૂપ બને છે. એટલે પૃથ્વીરૂપ બને છે એટલે શું? એ પૃથ્વીરૂપ જુએ છે. ખરેખર લિંગ શરીર છે એ પૃથ્વીરૂપ તો હોય જ, પણ એનું તાદાત્મ્ય એ પૃથ્વીરૂપ સાથે હોય છે. જેમ આપણે એમ કહીએ ને કે જે માણસ આપણે એમ કહીએ કે માણસ શરીરને જ હું માને, જે લોકો શરીરને જ હું માને છે, આ શરીર શું છે? પંચમહાભૂત છે. હું કઈ શરીર થોડો છું, હું શરીર નથી. પણ છતાંય જે માણસ શરીરને માને, આપણે એને શું કહીએ કે શરીર જે પંચમહાભૂત છે ને એમાં એનું તાદાત્મ્ય છે. પણ શરીર પછી શું છે? મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે. એનું શરીરમાં એટલે શું? પગ દુખે છે. પગ દુખે છે એટલે શું? મને હું શરીર છું. કોઈ એમ ના કે હું શરીર છું. કોઈ એમ કે હું કાળો છું, હું લાંબો છું, હું ટૂંકો છું. એટલે પોતાની જાતને શરીર માને છે. એ જ પ્રકારે આ જે પૃથ્વી તત્વ જે છે એ શું કહે છે? એ વ્યક્તિ જે છે એ નિર્ભય થઈ અને શું બની જાય છે? પૃથ્વીરૂપ બની જાય છે. પૃથ્વીરૂપ બની જાય છે એટલે શું? પોતાની જાતને સૌથી પહેલા પૃથ્વી રૂપે જુએ છે. કારણ કે બનવાનું ત્યાં બ્રહ્મલોકમાં ક્યાં બધું બનવાનું હોય? બનવાનું ના હોય, પણ પૃથ્વીરૂપ બને છે એટલે શું? પોતાની જાતને પૃથ્વી રૂપે જુએ છે. અચ્છા, કારણ કે બ્રહ્મલોકમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ને, તો એ પોતાની જાતને સૌથી પહેલા પૃથ્વી રૂપે જુએ છે. પછી શું કહે છે? તતઃ તેન આત્મના આપહ. પછી પોતાની જાતને શું રૂપે જુએ છે? પછી જળ રૂપ જુએ છે. હવે એનું મન ક્યાં થયું કે ભાઈ આ પૃથ્વી તત્વ છે એ તો જળમાંથી ઉત્પન્ન થયું છે. એટલે ખરેખર સાચું તત્વ તો જળ છે, જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. એટલે પછી પોતાની જાતને જળ રૂપે જુએ. પછી એને ખબર પડે કે જળ પણ અગ્નિમાંથી ઉત્પન્ન થયું છે. એટલે શું છે? અનલહ મૂર્તિરત્વરન. એટલે પોતાની જાતને અગ્નિ રૂપે જુએ છે. અચ્છા, અને પછી શું કહે છે? અગ્નિરૂપ થઈને જ્યોતિર્મય વાયુ ઉપેત્ય કાલે. પછી એ અગ્નિરૂપ થઈ અને પછી શું બને છે? વાયુરૂપ બને છે. કારણ કે અગ્નિમાંથી વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયો છે. એટલે હવે પોતાની જાતને વાયુરૂપ જોવે છે. વાયુરૂપમાં એનું પોતાનું તાદાત્મ્ય થાય છે. અને પછી વાયવાત્મના ખમ બૃહદાત્મલિંગમ. અને વાયુમાંથી પછી શું થાય છે? ખમ. ખમ એટલે આકાશ. પછી પોતાની જાતને આકાશ રૂપે જુએ છે. અર્થાત આ પ્રકારે એ પોતાની જાતને એક પછી એક એ સત્યને સમજે છે. ખરેખર તો એ જ્ઞાન છે. એક પછી એક એનું જ્ઞાન જે છે વધતું જાય છે અને પોતાની જાતને ખરેખર
એ સત્યનું એને ભાન થાય છે. તો જ્ઞાન તો નીચે પૃથ્વીલોકમાં અહીંયા બધાને જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ એ સમયે એને જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ રસ નહોતો. એ સમયે તો એને એમ હતું કે હું કેમ તપશ્ચર્યા કરી અને પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરી લઉં, પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરીને સુષુમ્ના નાડીમાંથી પ્રાણને બહાર કાઢું અને બધા જ ચક્રો ભેદન કરી અને હું બ્રહ્મલોકમાં પહોંચી જાઉં, મને મોક્ષ મળી જાય. એને એમ જ હતું કે આનાથી મોક્ષ મળી જાય છે, પણ ખરેખર જ્ઞાન વગર તો મોક્ષ મળે નહીં. એટલે બ્રહ્મલોકમાં જાય છે પછી, અને બ્રહ્મલોકમાં જઈને પછી આ બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શું જ્ઞાન પ્રાપ્ત કરે છે? આ બધા જે તત્વોની ઉત્પત્તિ જે છે એક પછી એક જુએ છે કે આ પૃથ્વી, એટલે પેલા એને પૃથ્વી તત્વ સાથે તાદાત્મ્ય થાય છે કે હું શરીર છું. પછી એને ખબર પડે કે ભાઈ આ શરીર જે છે એ તો પૃથ્વી તત્વ છે ખાલી. આ પૃથ્વી તત્વ તો જળમાંથી ઉત્પન્ન થયું છે, એટલે ખરેખર તો જળ મૂળ વસ્તુ છે. આપણે એમ કહીને કે આ ખુરશી ભલે રહી, પણ ખુરશી તો પ્લાસ્ટિકમાંથી ઉત્પન્ન થઈ છે, પ્લાસ્ટિક સત્ય છે. પછી એને થાય કે હા, એટલે એનો અર્થ શું થયો કે હવે આ પૃથ્વીમાંથી જળ સાથે એને એકરૂપ બન્યા. પછી જળમાંથી અગ્નિ, અગ્નિમાંથી વાયુ, અને છેલ્લે શું કે છે? ખમ. ખમ એટલે આકાશ. પછી આકાશ કે જે સર્વત્ર વ્યાપ્ત છે એવું આકાશ જે છે એની સાથે એકરૂપ બને છે. અને પછી બૃહદાત્મલિંગમ, અને એ કેવું છે આકાશ? બૃહદાત્મલિંગમ ખમ. આકાશ કેવું છે? ભગવાન જેવું છે. કેમ ભગવાન જેવું છે? જેમ ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે એમ આકાશ પણ સર્વત્ર વ્યાપ્ત છે. તમે અહીંથી રામેશ્વરમ જાઓ તો તમારે આકાશ લઈને જવું પડે નહીં. તમે ત્યાં જાઓ એટલે આકાશ હોય જ ત્યાં. માનો કે તમે ચંદ્ર ઉપર જાઓ તો ચંદ્ર ઉપર આકાશ હોય કે નહીં? ચંદ્ર ઉપર આકાશ તો હોય જ. તમે ગમે ત્યાં જાઓ, આકાશ કેવું છે? સર્વત્ર વ્યાપ્ત છે. એ જે આકાશ જેમ સર્વત્ર વ્યાપ્ત છે, બરાબર ને? કેવું સર્વત્ર વ્યાપ્ત છે? બૃહદાત્મલિંગમ. જે ભગવાન જે છે બૃહદ આત્મલિંગમ, એ પોતાનો આત્મા જે છે આત્મલિંગમ બૃહદ. જેમ આત્મલિંગમ પરમાત્મા જેમ સર્વત્ર વ્યાપ્ત છે એમ આકાશ પણ સર્વત્ર વ્યાપ્ત છે. આ રીતે એને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અચ્છા, પછી થોડીક હજુ સમજણ આપે છે કે આ બધું કેવી રીતે થાય છે. અહીંયા પહેલા બધું ટૂંકમાં કહી દીધું, આ પંચમહાભૂતની ચર્ચા કરી દીધી. અચ્છા, પછી ઇન્દ્રિયોનું શું થયું? આ તો પંચમહાભૂતમાં ભળી ગયા તો એને જ્ઞાન થયું. પછી ઇન્દ્રિયોનું શું જ્ઞાન છે? તો કે ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ છે, અને ઇન્દ્રિયો જે છે એ બધી ઇન્દ્રિયો જે છે એ રજોગુણમાંથી ઉત્પન્ન થઈ છે, સત્વગુણમાંથી ઉત્પન્ન થઈ છે. કર્મેન્દ્રિયો જે છે એ રજોગુણમાંથી, અને આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એ સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે હવે એની ચર્ચા કરે છે. જો કે આ બધી ઇન્દ્રિયો પણ જે છે એ ઇન્દ્રિયો પણ એ પોતપોતાના સ્વરૂપને પામે છે. ઇન્દ્રિયો પણ આમાંથી જ બધી ઉત્પન્ન થઈ છે, એને જ્ઞાન થાય છે. 29મો શ્લોક. ઘ્રાણેન ગંધમ રસેન વૈરસમ ઘ્રાણેન ગંધમ રસનેન વૈરસમ રૂપમ તુ દ્રષ્ટ્યા શ્વસનમ ત્વચૈવ રૂપમ તુ દ્રષ્ટ્યા શ્વસનમ ત્વચૈવ શ્રોત્રેણ ચોપેત્ય નભો ગુણત્વમ શ્રોત્રેણ ચોપેત્ય નભો ગુણત્વમ પ્રાણેન ચાકુતિમુપૈતિ યોગી પ્રાણેન ચાકુતિમુપૈતિ યોગી. તો એને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઘ્રાણેન ગંધમ રસનેન વૈ રસમ, અર્થાત આ બધી સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, અને ત્યાં એને સ્પષ્ટ રીતે એ સમજી શકે છે કે આ બધી ઇન્દ્રિયો જે છે એના આ બધા વિષયો છે. તો શું છે?
ઘ્રાણેન ગંધમ. આ જે ઘ્રાણ ઇન્દ્રિય જે છે એ શું છે? એ ગંધને ગ્રહણ કરે છે. રસનેન વૈ રસમ. રસનેન આપણી રસના ઇન્દ્રિય જે છે, સ્વાદેન્દ્રિય જે છે, એના વડે રસનું જ્ઞાન થાય છે. રૂપમ તુ દ્રષ્ટ્યા. રૂપનું જ્ઞાન છે દ્રષ્ટ્યા, દ્રષ્ટિ વડે થાય છે. અચ્છા. શ્વસનમ તુ ત્વચા. અને શ્વસનમ અને શું કહે છે? સ્પર્શ જે છે એ ત્વચા વડે પ્રાપ્ત થાય છે. શ્રોત્રેણ ચ ઉપેત્ય નભો ગુણત્વમ. અને આ પ્રકારે શ્રોત્રેણ એટલે કાનની ઇન્દ્રિય છે, ચ ઉપેત્ય નભો ગુણત્વમ. નભો ગુણત્વમ એટલે એનો શબ્દ રૂપ જે છે એનું છે. જો આપણી કર્ણેન્દ્રિય જે છે, કર્ણેન્દ્રિય શું કામ કરે છે? શબ્દને સાંભળે છે. આપણે જે શબ્દ એ સિવાય બીજું શું છે? આપણે કાનથી જોગાય દેખાય નહીં, કાનથી દેખાય નહીં. કેમ કે કર્ણેન્દ્રિય જે શબ્દ સાંભળવા માટે છે. એટલે શું કે છે? શ્રોત્રેણ ચ પેત્ય નભો ગુણત્વમ. આજે નભો ગુણત્વમ એટલે શબ્દરૂપ જે છે એ શ્રોત્ર ઇન્દ્રિય છે. પ્રાણેન ચાકુતિ મુપેતિ યોગી. અને આ જે પ્રાણ વગેરે છે એ બધી કર્મેન્દ્રિયો જે છે, આ બધી કર્મેન્દ્રિયો અને પ્રાણ, એ પ્રાણ હોય તો જ કર્મેન્દ્રિયો કામ કરે. એટલે એ પ્રાણ અને કર્મેન્દ્રિયોનું એને જ્ઞાન થાય છે. એ બધા એના બધા અધિષ્ઠાન દેવતાને પ્રાપ્ત કરે છે. આમ જોઈએ તો અહીંયા આવું કહે છે કે આ બધા જે સૂક્ષ્મ શરીર જે છે એનું પણ વિઘટન થવું જોઈએ. સૂક્ષ્મ શરીર જે છે, કારણ કે જેમ સ્થૂળ શરીર છે, માણસ મૃત્યુ પામે ત્યારે સ્થૂળ શરીરનું તો વિઘટન થઈ ગયું. આપને અગ્નિદાહ આપીએ એટલે શું થઈ ગયું? પંચમહાભૂતમાં ભળી ગયા. પણ ઓલું પેલું લિંગ શરીર જે અહીંયા ચર્ચા ચાલે છે, લિંગ શરીર જે છે એ કેવું છે? એ પણ પંચમહાભૂતનું જ બનેલું છે. એ પણ પંચમહાભૂતમાં ભળવું જોઈએ. એટલે આ પ્રકારે આમાં શું કહે છે? આ પ્રકારે એ યોગી જે છે એ જાણે છે કે આ બધા સૂક્ષ્મ પંચમહાભૂતો છે એ સૂક્ષ્મ પંચમહાભૂતોમાં ભળી જાય છે. અચ્છા. કારણ કે જો એ બધું જતું રહે તો યોગી પોતાનું જે છે એનું જે સ્વપણું જે છે એના વગર રહી ના શકે. એટલે એનું સ્વપણું તો છે જ. જ્યાં સુધી એનો અહંકાર જે છે ત્યાં સુધી એ પોતે ભગવાનથી પોતાની જાતને જુદી જાણે છે. કેમ કે હું બ્રહ્મલોકમાં છું અને આ બધા દેવતાઓ વિહાર કરે છે. એવું એને જોયું તો એને જોયું ને કે હું જુદો છું અને આ બધા દેવતાઓ મારા કરતા જુદા છે, આ બ્રહ્મલોક મારા કરતા જુદું છે, બ્રહ્માજી મારા કરતા જુદા છે. તો એ બધું જુએ છે. અર્થાત હજુ ભેદ રહેલો છે, હજુ અભેદનું એની પાસે જ્ઞાન નથી. આ તો એને શું છે? તપશ્ચર્યા કરી, યોગ કરી અને પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરીને બ્રહ્મલોકમાં પહોંચી જાય છે. પણ હજી એની પાસે જ્ઞાન નથી. કેમ કે જ્ઞાન વગર કોઈને મોક્ષ પ્રાપ્ત ના થાય. એટલે અહીંયા શું કરે છે? આ બધું જે છે, આ સૂક્ષ્મ શરીર જે છે એનું વિઘટન શેમાં થાય? તો કે એના દરેકના અધિષ્ઠાન દેવતા હોય. એ બધા પોતપોતાના અધિષ્ઠાન દેવતાની અંદર આ બધું જે છે એને પ્રાપ્ત કરે છે. પ્રાણેન ચાકુતિમ ઉપૈતિ યોગી. આ પ્રમાણે એને પ્રાપ્ત કરે છે. હવે હજુ બાકી રહી ગયું છે. શું બાકી રહી ગયું છે? તો કહે છે કે હજુ આ સૂક્ષ્મ ભૂતો છે, ઇન્દ્રિયો જે છે, મન છે, એની બુદ્ધિ છે. અહીંયા ઇન્દ્રિયોની તો ચર્ચા કરી, પછી હજુ મન છે એનું, એની બુદ્ધિ છે, એનો અહંકાર જે છે. આ બધો અહંકાર ને બધું કેમાં એનો લય થશે? એ ક્યાં જશે? જ્યારે જ્ઞાની વ્યક્તિ છે, જેને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એનું સૂક્ષ્મ શરીરનું પણ વિઘટન થઈ જાય. તો એ સૂક્ષ્મ શરીર પણ એના અધિષ્ઠાન દેવતાઓમાં એ વિઘટિત થઈ જાય છે. એની ચર્ચા કરે છે. આ સૂક્ષ્મ ભૂતો જે છે એ શું કહે છે? જો સભૂત સૂક્ષ્મેન્દ્રિય સન્નિકર્ષમ, સભૂત સૂક્ષ્મેન્દ્રિય સન્નિકર્ષમ મનોમયમ દેવમયમ વિકાર્યમ, મનોમયમ દેવમયમ વિકાર્યમ સંસાદ્ય ગત્યા સહતેન યાતિ, સંસાદ્ય ગત્યા સહતેન યાતિ
વિજ્ઞાન તત્વમ ગુણ સન્નિરોધમ, વિજ્ઞાન તત્વમ ગુણ સન્નિરોધમ. અહીંયા ભાષાની અંદર આ બધા પોતાના સૂક્ષ્મ ભૂતને પ્રાપ્ત કરી લે છે, એવા બધું ભાષાંતર કરેલું છે. સૂક્ષ્મ ભૂતને પ્રાપ્ત નથી કરવાનું હતું, કે પ્રાપ્ત કરે તો એનું પોતાનું અહંપણું જે છે એ રહી જ ના શકે, પરંતુ એ સમજે છે કે આ બધા સૂક્ષ્મ ભૂતો એ બધા સૂક્ષ્મ અધિષ્ઠાન દેવતા છે, એને પ્રાપ્ત કરે છે. તો એ પ્રકારે પછી હવે શું કે જવા પ્રવેશ કરવાનું બતાવે છે. આ પ્રમાણે યોગી પંચમહાભૂતોમાં સ્થૂળ સૂક્ષ્મ આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે. એમાં ક્યાં અહંકારમાં પ્રવેશ કરવાનો છે? ખરેખર પ્રવેશ કરવો એ તો શું છે? જ્ઞાનના અર્થમાં છે. ખરેખર એમાં કંઈ પ્રવેશનો કે અહંકાર હોય ને પછી એમાં પ્રવેશ કરે, એવો પ્રવેશ ક્યાં કરવાનો છે? પણ બધા ભાષાંતર જે છે બધું ભાષાંતર આપણે સરખી રીતે સમજવું પડે, નહીં તો આપણે સાચું સમજાય જ નહીં ક્યારેય. ખરેખર તો એ જ્ઞાન દ્વારા એનો લય કરવાનો છે, જ્ઞાન દ્વારા એનો પ્રવેશ. જેમ આપણે એમ કહીએ કે આપણે તૈત્તરીય ઉપનિષદમાં પણ આવે છે કે પંચકોશ છે, આત્મા જે પંચકોશની અંદર રહેલો છે, અને પેલા અન્નમય કોશ, પછી પ્રાણમય કોશ, પછી મનોમય કોશ, પછી વિજ્ઞાનમય કોશ, પછી આનંદમય કોશ. આમ આ પંચકોશથી આત્મા ઢંકાયેલો છે. આમ ઢંકાયેલો છે એટલે આપણે એમ લાગે કે આપણે ઓલું જે કઈ વસ્તુ ઢાંકી દઈએ ને તો એને કેમ મોટું પાત્ર મૂકીએ અને વસ્તુ ઢંકાઈ જાય, એમ આ બધા કોષ જે છે શું આત્મા કરતા મોટા હોય કોઈ દિવસ કે જે આત્માને ઢાંકી દે? નહીં નહીં, આત્મા જ સૌથી મહાન છે. એ ક્યાંથી એને કોણ ઢાંકી શકે? એને કોઈ ઢાંકી ના શકે. છતાં એમ કે પંચકોશ વડે આત્મા ઢંકાયેલો છે. આવું ભાષાંતર તમે પુસ્તકોમાં કેટલી વાર વાંચ્યું હશે. આત્મા છે પંચકોશ વડે ઢંકાયેલો છે. હવે ઢંકાયેલો છે એવું ભાષાંતર કર્યું હોય એટલે આપણા મનમાં શું થાય કે આ બધા કોષ છે ને એ બધાએ આત્માને ઢાંકી દીધો છે. જેમ વાદળું આડું આવી જાય ને સૂર્ય કેમ ઢંકાઈ જાય, એમ પાંચ કોષ જે છે ને એ આત્માને ઢાંકી દે છે. એવું નથી. ખરેખર આપણું મન જે છે ને, આપણું જ્ઞાન છે ને, એ આ પાંચ કોષ રૂપે ઢંકાયેલું છે. અન્નમય કોષ વડે આપણું જ્ઞાન ઢંકાયેલું છે. એટલે શું? હું શરીર છું એવું માનવું ને, એટલે અન્ન કોષ વડે આપણું શરીર ઢંકાયેલું છે, આત્મા ઢંકાઈ ગયો છે. હું સુખી છું, હું દુઃખી છું, એ મનોમય કોષ છે. હું આટલો વિદ્વાન છું, મારી પાસે આટલું જ્ઞાન છે, હું એન્જિનિયર છું કે હું ડોક્ટર છું કે જે કાંઈ છું, એ બધું શું છે? એ જ્ઞાન છે એની પાસે. એ જે વિજ્ઞાનમય કોષ છે. હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, એ પ્રાણમય કોષ છે. અને છેલ્લે આનંદમય કોષ. આનંદમય કોષ છે જે બહુ સમજવા જેવું છે કે જે મને આનંદ પ્રાપ્ત થાય છે ને એ પણ ખરેખર હું નથી. કેમ કે જે મને આનંદ પ્રાપ્ત થાય છે ને એ મને કોઈ વિષય દ્વારા મને આનંદ પ્રાપ્ત થાય છે, અને આત્મા જે છે એ કોઈ વિષય દ્વારા પ્રાપ્ત થવાની કોઈ વસ્તુ નથી. આત્મા પોતે સુખ સ્વરૂપ છે, એટલે કોઈ વિષયથી આપણને જે સુખ થાય છે એવું સુખ જે છે એવો આત્મા નથી. એટલે આ પ્રકારે લોકો જે છે, લોકોના મનમાં એટલી બધી આપણે એમ કહીએ ને કે ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય છે કે આત્મા છે ને 5 કોષ વડે ઢંકાયેલો છે. એ આત્મા થોડો ઢંકાય, આત્મા આટલો મહાન છે એને કોણ ઢાંકી શકે? પણ એને ઢાંકી શકે એટલે આપણું જ્ઞાન ઢંકાયેલું છે, આપણે એને સમજી નથી શકતા. આપણું જ્ઞાન જે છે ને આ 5 કોષ વડે ઢંકાયેલું છે. ખરેખર આવો કોઈ કોષ છે નહીં, અને કોષનું ભેદન કરવાનું નથી. અને પછી એમ કે હવે એ જ્ઞાનીએ અન્નમય કોષનું ભેદન કરી લીધું. એટલે શું? અન્નમય કોષનું કેમ ભેદન થાય? અન્નમય કોષનું ભેદન એવી રીતે થાય કે આપણે સમજીએ કે હું આ શરીર નથી, એટલે અન્નમય કોષનું ભેદન થઈ ગયું. પછી શરીરને લગતી કાંઈ પણ વસ્તુ હોય આપણે કહીએ કે ભાઈ એ મારું કાંઈ છે નહીં, કેમ કે હું શરીર જ નથી તો મારું ક્યાંથી હોય? એટલે અન્નમય કોષનું ભેદન થઈ ગયું. પછી મનોમય કોષનું ભેદન કેમ થાય? હું સુખી નથી ને હું દુઃખી નથી, હું કામીય નથી ને હું ક્રોધીય નથી. આ બધું તો મનના ગુણો છે. સુખ, દુઃખ, કામ, ક્રોધ, આ બધા લોભ ને આ બધા તો મનના ગુણો છે. હું મન છું જ નહીં, અને હું મન નથી એટલે હું સુખીય નથી ને હું દુઃખીય નથી. એટલે મનોમય કોષનું ભેદન થયું. હું ભૂખ્યોય નથી ને તરસ્યોય નથી. ભૂખ અને તરસ તો પ્રાણને લીધે લાગે છે,
બાકી મને આત્માને કોઈથી ભૂખ તરસ ના લાગે, આત્મા ભૂખોય નથી ને તરસોય નથી. એ જ્ઞાન દ્રઢ થઈ જાય ને એટલે સમજવાનું કે પ્રાણમય કોષનું ભેદન થઈ ગયું. અને પછી આવે વિજ્ઞાનમય કોષ. મારી પાસે જે કઈ જ્ઞાન જે છે એ ખરેખર એ મારું નથી જ્ઞાન, પરંતુ એ તો બુદ્ધિમાં રહેલું જ્ઞાન છે. એટલે વિજ્ઞાનમય કોષનું ભેદન થઈ ગયું. અને આનંદમય કોષ, આજે સુખ મને હું ભોગવું છું કે સુખનો મને જે અનુભવ થાય છે, આવવા જવા વાળું જે સુખ છે એ પણ હું નથી, પરંતુ હું સુખ સ્વરૂપ છું. એ સુખ જ્યાંથી આવે છે ને એ હું છું. એટલે આનંદમય કોષનું ભેદન થઈ ગયું. તૈત્તરીય ઉપનિષદમાં બહુ ખૂબ મોટી ચર્ચા છે. શંકરાચાર્યજી બહુ વિશાળ ખૂબ લાંબી ચર્ચા કરે છે એના વિશે. એટલે અહીંયા જે ભેદનની કે પેલી જે વાત આવે કે જ્ઞાની જે છે એ સૂક્ષ્મ શરીર રૂપે આમાં પ્રવેશ કરે છે, એમાં ખરેખર કંઈ પ્રવેશ કરવાનો નથી, એ તો જ્ઞાન પ્રાપ્ત કરે છે એ અર્થમાં છે. પણ આ શબ્દો બધા જે છે એ આપણે સરખી રીતે સમજવા પડે. સભૂત સૂક્ષ્મ ઇન્દ્રિય સન્નિકર્ષમ મનોમયમ દેવમયમ વિકાર્યમ. શું કહ્યું છે? આ પ્રમાણે યોગી જે છે પંચમહાભૂતોમાં સ્થૂળ અને સૂક્ષ્મ આવરણોને પાસાર કરી અને પછી અહંકારમાં પ્રવેશ કરે છે. હવે અહંકારમાં ક્યાં આમ પ્રવેશ કરે, આમ પછી આમ અંદર પ્રવેશ કયો હોય? આ રીતે એ સ્થૂળ અને સૂક્ષ્મ જે ગુણો જે છે, સ્થૂળ અને સૂક્ષ્મ જે શરીર છે એ હું નથી. આ પંચમહાભૂતો જે હું નથી, સ્થૂળ પંચમહાભૂત હું નથી, સૂક્ષ્મ પંચમહાભૂત હું નથી. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ પંચમહાભૂતનું એ ભેદન થઈ ગયું. અચ્છા, એનું આવરણને પાર કરી દીધું. આવરણ પાર કરીને પછી શું કરે છે? પછી અહંકારમાં પ્રવેશ કરે છે. પછી અહંકારમાં પ્રવેશ કરે એટલે શું? હજુ હું જુદો છું. આ તો બધું જ્ઞાન થઈ ગયું, પણ હજુ હું અને ભગવાન મારાથી જુદા છે, હું અને પરમાત્મા જુદા છે, આત્મા અને પરમાત્મા જુદા છે. આ પ્રકારનો જે અહંકાર જે છે એમાં પ્રવેશ કરે છે. અને ત્યાં શું કે છે? સૂક્ષ્મ ભૂતોને તામસ અહંકારમાં, પછી ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં, મન તથા ઇન્દ્રિયોને એના અધિષ્ઠાન દેવતાને શું કે છે? સાત્વિક અહંકારમાં લીન કરી દે છે. ત્યારબાદ અહંકાર સહિત લયરૂપી ગતિ વડે તે મહત્તત્વમાં પ્રવેશ કરીને અંતે સમસ્ત ગુણોના લય સ્થાન એવા પ્રકૃતિ રૂપી આવરણને જઈને મળે છે. આ પ્રકૃતિ રૂપ આવરણને જઈને મળે છે એનો અર્થ શું થયો? કે પ્રકૃતિ એટલે તો માયા છે. માયાને મળે છે, પ્રકૃતિને મળે છે, માયારૂપી આવરણને મળે છે. એ માયારૂપી આવરણ કેમ ભેદ થાય? માયારૂપી આવરણ એ જ ભેદાય કે આપણે જાદુગરની માયાજાળને ભેદવી હોય તો કેમ ભેદાય? તમે વિચાર કરો, જાદુગરની માયાજાળ જે છે, પેલો જાદુગર હોય ને રોજ ખેલ કરતો હોય, કેટલા બધા લોકો જોવા આવે, અને પછી જાદુગર છે આમ કરીને આમ પેલું ઉપરથી લાલ ફૂલ નાખે, છાપાને ભૂંગળું વાળે, લાલ ફૂલ નાખે પછી આમ નીચેથી કરે તો નીચે પીળું ફૂલ થઈ જાય. અરે આ તો કેવી રીતે જાદુ છે? આ તો બસ કે આ જાદુ છે, આનું જ નામ જાદુ. હવે 5 વર્ષનો ટેણીયો હોય, 5 જ વર્ષનો ટેણીયો હોય, એને એક વખત શીખવાડી દીધું ને કે બેટા આમ થાય, એટલે એ ટેણીયો બેઠો હોય ને જાદુગર પાસે બીજી વાર, એટલે એને ખબર પડે કે આ કાંઈ જાદુ છે નહીં, આને આમ કરીને આમ કરીએ ને એટલે કલર બદલી જાય. આવું બધું બજારમાં વેચાતું મળે છે. તમારે જાદુ શીખવા હોય તો કહેજો, તો એવું મળી જશે તમને. ઉપરથી તમે નાખો પીળું ને નીચેથી લાલ ફૂલ નીકળે. અરે આ પીળું ફૂલ નાખ્યું તું લાલ કેમ થઈ ગયું? વળી લાલ ઉપરથી નાખે તે પાછું ફૂલ કાળું થઈ જાય. આ કેવી રીતે કલર બદલે છે? આ તો જાદુ છે. કાંઈ જાદુ હોતું નથી, એની ખાલી ટ્રીક હોય છે. આમ આમ કરે ને, ઓલા પત્તા એની પાસે, ઓલા આજકાલ ઓલા બધા પેલા પત્તા રમતા હોય ને, આમ પત્તા કરે ને તો બધા પત્તા કોરા દેખાય, અને પછી વરી પાછું આમ કરે ને તો બધા પત્તાની અંદર તમને 500 રૂપિયાની નોટ દેખાય. એટલે આ કેવી રીતે થયું? જાદુ છે. તમે પૈસા ખર્ચીને જાદુ લ્યો એટલે તમને આવડી જાય, પછી એમાં કોઈ જાદુ નહીં. જાદુ એટલે આપણે એને કઈ માયાજાળ, જાદુગરની માયાજાળ. જાદુગરની માયાજાળ એટલે શું? આપણે જે વસ્તુ નથી સમજી શકતા, જાદુગરી ચાલાકીથી આપણને બતાવે છે. ને ખરેખર આમ કરીને 500 રૂપિયાની નોટ નીકળતી હોય તો એ ટિકિટ શું કામ રાખે? બધા એને એમ કે ના ના બધા મફતમાં આવો, મારી પાસે પૈસા જ ગણાય છે, પૈસા જોશે ત્યારે આમ કરીને પૈસા કાઢી લઈશ.
આવું નથી થતું. એ ખાલી એની હાથ ચાલાકી હોય છે, જે આપણે નથી સમજી શકતા એને કહેવાય માયાજાળ. એ જ પ્રકારે આ ઈશ્વરની પણ માયા છે. ઈશ્વરની માયા છે એટલે શું? આ ઈશ્વરે બનાવેલું જે જગત છે ને એ આપણે નથી સમજી શકતા. નથી સમજી શકતા ને એટલે એને માયાજાળ કહેવામાં આવે છે. એ જ પ્રકારે જ્યારે વ્યક્તિ સમજી જાય તો એ માયામાંથી મુક્ત થઈ જાય છે. માયામાંથી કેમ મુક્ત થવું? તો કે આ જ રીતે મુક્ત થઈ શકે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ કે આ જે કાંઈ છે બધું એ બ્રહ્મમય જ છે. જે કાંઈ છે બધું બ્રહ્મમય છે. અને આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીંયા આ તપસ્વી જે છે એ બ્રહ્મલોકમાં આ પ્રકારે એક પછી એક બધી વસ્તુઓને સમજતો જાય છે કે આ જે છે એ બધું એક વસ્તુ બીજામાંથી બની છે, બીજી વસ્તુ ત્રીજામાં નથી બની છે. એમ એમ સમજતા સમજતા એના મૂળ રૂપને પ્રાપ્ત કરતો જાય છે. અથવા તો એના આપણે એમ કહીએ કે એના અધિષ્ઠાન દેવતાઓને બધી વસ્તુ પ્રાપ્ત થતી જાય છે. અને છેવટે વ્યક્તિ ક્યાં પહોંચે છે? પ્રકૃતિમાં. આવરણ જે માયા જેને કહેવામાં આવે છે એ પ્રકૃતિના આવરણ સુધી એ પહોંચી જાય છે. એટલે પ્રકૃતિનું આવરણ એટલે ખરેખર એવું કોઈ આવરણ છે નહીં, પણ ન સમજવું એ જ આવરણ છે. અને એની ચર્ચા આગળ છે, આપણે કાલે જોશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.